તો સ્ટુડન્ટ્સ, આજે ધોરણ 9માં 5મો પાઠ એટલે કે રાણી કી વાવ વિશે આપણે આજે ભણીશું. તો શરૂ કરીએ. રાણી કી વાવ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એપ્રુવ એટલે મંજૂર કરવું અને હેરિટેજ એટલે કોઈ સાંસ્કૃતિક વારસો. રાણી કી વાવ એ વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં મંજૂર પામેલું એક સ્થાન છે. સાઇટ એટલે સ્થાન. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. એટલે કે ડિક્લેર એટલે જાહેર કરવું અને કમિટી એટલે કમિટી કોઈ સભ્ય, જે આખી જે સભ્ય ઘણા બધા સભ્યો સાથે મળી અને એક કમિટી રચાય, તે કમિટીની વાત છે. તો કે આની જાહેરાત છે એ વૈશ્વિક જે વારસાની જે કમિટી છે તેના દ્વારા આની જાહેરાત કરવામાં આવેલી છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ એટલે કે જે વૈશ્વિક સંસ્કૃતિની જે જાહેરાત કરતી જે સંસ્થા છે યુનેસ્કો. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. Recognize એટલે પણ માન્ય રાખવું, મંજૂરી આપવી. માસ્ટરપીસ એટલે કે કોઈ અનન્ય વસ્તુ, અજોડ, જેને કહેવાય ને કે અદ્ભુત રચના. એઝ એન એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ હોય તેવું. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરવું અને સિસ્ટમ એટલે કે પદ્ધતિ. તો યુનેસ્કોએ આમને માન્યતા આપેલી છે. ધીઝ માસ્ટરપીસ, આ અજોડ અદ્ભુત વસ્તુને, એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, શેના તરીકે? તો કે એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, એક અપવાદ રૂપે ઉદાહરણ તરીકે. શેનું? તો કે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીના સંચાલન પદ્ધતિની આ અજોડ એક અપવાદરૂપ ઉદાહરણ તરીકે પ્રસિદ્ધ આ વસ્તુને યુનેસ્કો દ્વારા મંજૂરી અપાયેલી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. વન્ડરફુલ એટલે અદ્ભુત, સેમ્પલ એટલે ઉદાહરણ, ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું, ડેવલપમેન્ટ એટલે વિકાસ, યુટિલાઇઝિંગ એટલે કે કોઈ વસ્તુને તમે જેને કહેવાય ને કે ઉપયોગ કરવો, રિસોર્સ એટલે સંગ્રહ, સંપત્તિ, અને સ્ટ્રક્ચર એટલે રચના. તો કે આ એક અદ્ભુત સેમ્પલ ઉદાહરણ છે. શેનું? તો કે તંત્રજ્ઞાનના વિકાસનું. ફોર યુટિલાઇઝિંગ તો કે ઉપયોગ કરવો. શેનું? તો કે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ રચનાની અંદર પાણીના સંપત્તિનો ઉપયોગ, પાણીના સંગ્રહનો ઉપયોગ કરવો કઈ રીતે? તો કે તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને. એનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. યુનિક એટલે જેને કહેવાય કે અનન્ય, અજોડ, બીજા કોઈ વસ્તુથી થોડુંક અલગ, નવીન પ્રકારનું. ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ. સ્પેસીસ એટલે ભાગ, મોટી જગ્યા. વોલ્યુમ એટલે ભાગ. આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક અને પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન. આ એક અજોડ ઉદાહરણ છે. શેનું? તો કે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. મોટી જગ્યાને તેનો ભાગ નાના ભાગમાં કન્વર્ટ કરવું એટલે ફેરવવું. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે કલાત્મક રજૂઆત સાથે. રાણી કી વાવ હેઝ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે કે જે વસ્તુ જોનાર છે, જે તેની મુલાકાત આવ્યા છે તે. અને અપીલ એટલે કે તેને આકર્ષિત કરે છે. રાણી કી વાવ
તેના દરેક મુલાકાતીને, તેને દરેક જોનારને પોતાના તરફ આકર્ષિત કરે છે. હવે આ જાણ્યું તમે કે રાણી કી વાવ શું છે, બરોબર છે. તો કે એક ઉદાહરણ છે, તો કે અજોડ ઉદાહરણ છે. શેનું? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું, પાણીના સંચાલન પદ્ધતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. બીજું, તંત્રજ્ઞાનના વિકાસનું, કે જેમાં એક જ જગ્યાએ, એક જ રચનાની અંદર પાણીના સંગ્રહનો ઉપયોગ કઈ રીતના કરવો, તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને એ સમય, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. બીજું તો કે મોટી જગ્યાને નાના ભાગમાં કન્વર્ટ કરે છે. શેમાં? તો કે હાવ, જેને કહેવાય ને કે એક કલાત્મક રજૂઆત સાથે તેને મોટા ભાગનું નાના ભાગમાં ફેરવે છે. અને આ એક એનું અજોડ ઉદાહરણ છે. અને દરેક જોનારને, દરેક મુલાકાતીને પોતાના તરફ આકર્ષિત કરે છે. હવે આ રાણી કી વાવ બનાવી કોણે અને ક્યારે, એની વાત આવશે. ચાલો આગળ જોઈએ. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. AD એટલે after death of Christ, એટલે કે ઈસવીસન 1022 અને 1063. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ એટલે કે કિંગ ભીમદેવ પહેલાના વિધવા, વિડો એટલે વિધવા. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન, કન્સ્ટ્રક્ટેડ એટલે રચના કરવી. રાણી ઉદયમતીએ આ વાવની રચના 1022 થી 1063 વચ્ચે કરાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. એટલે કે રાણીની વાવ, રાણકી વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. મોસ્ટ પોપ્યુલર એટલે કે સૌથી લોકપ્રિય, પ્લેસ એટલે સ્થળ. કિંગ ભીમદેવ I belong to the Solanki dynasty of Ahilwad, Patan. બિલોંગ ટુ એટલે ને લગતું, તેને લગતું, અને ડિનાસ્ટી એટલે રાજવંશ. એટલે કે રાજા ભીમદેવ પહેલા અહિલવાડના સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. આફ્ટર હિઝ ડેથ એટલે કે કોની? તો કે ભીમદેવ પહેલાની મૃત્યુ બાદ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ એટલે કે આ યોજનાને ઉદયમતી પોતાના હાથ લે છે. ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી. શું કરવા? તો કે આ પાણીની અછત, સ્કાર્સિટી એટલે અછત, પાણીની અછતની જે પ્રોબ્લેમ છે, આ જે સમસ્યા છે તેને સોલ્વ, એનું નિવારણ કરવા. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, કે જેને પાટણના લોકો સામનો કરી રહ્યા હતા. રાજા ભીમદેવના મૃત્યુ બાદ ઉદયમતી આ જે પાણીની અછતની સમસ્યા છે, જે પાટણના લોકો જેનો સામનો કરી રહ્યા છે, તેનું નિવારણ લાવવા માટે ઉદયમતી એક યોજના હાથ ધરે છે. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately એટલે કમનસીબે. The queen also died, રાણી પણ મૃત્યુ પામ્યા, before the completion of this structure. Completion એટલે પૂર્ણાહુતિ, સમાપ્તિ. આ રચનાની સમાપ્તિ થાય તેની પહેલા કમનસીબે રાણી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, સ્થાપત્યની આ દુનિયામાં her beautiful idea has received immense appreciation. Immense એટલે ખૂબ જ, મોટા પાયે. આ સ્થાપત્યની દુનિયામાં તેના સુંદર મજાના વિચારે ખૂબ જ વખાણ મેળવ્યા હતા. એપ્રિશિએશન એટલે વખાણ, રિસીવ એટલે મેળવવું, ઇમેન્સ એટલે ખૂબ જ, મોટા પાયે. એટલે કે આ સ્થાપત્યની દુનિયામાં તેના આ સુંદર મજાના વિચારે ખૂબ જ વખાણની પ્રાપ્તિ કરી હતી. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. Queen's Stepwell એને ઇંગ્લિશમાં ઘણા ક્વીન સ્ટેપવેલ પણ કહે છે.
અને રાણી કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. 7 માળની રચના છે. સ્ટોરેડ એટલે માળ, ફ્લોર જેને કહીએ તે આપણે ઇંગ્લિશમાં. તો કે રાણી કી વાવ એ 7 માળની રચના છે. This east facing stepwell is 64 meters long. આ પૂર્વ દિશામાં રહેલી આ વાવ, પૂર્વમુખી જેને કહે, ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વમુખી વાવ 64 મીટર ઊંચી, 20 meters wide, વાઇડ એટલે પહોળું, 20 મીટર પહોળી, એન્ડ 27 meters deep, અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Sculpture એટલે સ્થાપત્ય, શિલ્પકૃતિ, પેસેજ એટલે માર્ગ જ્યાંથી આપણે અંદર જઈ શકીએ, બહાર આવી શકીએ, પિલર એટલે સ્તંભ, અને પેવેલિયન એટલે મંડપ, મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય, એન્ચેન્ટિંગ એટલે આપણને ખૂબ જ આકર્ષિત કરે, આપણને કોઈ વસ્તુને જોયા પછી આપણે મંત્રમુગ્ધ થઈ જાય એને એન્ચેન્ટિંગ કહેવાય, અને કાર્વિંગ એટલે કોતરણી. ઈચ સ્કલ્પચર એટલે કે દરેક શિલ્પકૃતિ, દરેક માર્ગ, દરેક સ્તંભ, દરેક મંડપ, ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય રચનાની અંદર, હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ, મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણીઓ અહીંયા આવેલી છે. શું કહેવા માંગે છે? તો કે બધા જ શિલ્પકૃતિ, બધી જ જગ્યા, પેવેલિયન, મંડપ, પિલર એટલે કે સ્તંભ, આ જે ભવ્ય રચના છે તેની અંદર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણીઓ છે. On its side walls there are around 800 sculptures. અને તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. At present એટલે હાલમાં આ વાવની અંદર 400 જેટલી શિલ્પકૃતિઓ ઓફ ડિફરન્ટ ગોડ્સ એટલે કે અલગ અલગ ભગવાન, એન્ડ ગોડેસીસ એટલે કે દેવતા, ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. દેવી અને દેવતા, ગોડ એટલે દેવ અને ગોડેસીસ એટલે દેવી. હાલમાં અત્યારે 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ અલગ અલગ દેવી દેવતાઓની અહીંયા આવેલી છે. These numbers would have been many more in the past. આ જે સંખ્યા છે એ ભૂતકાળની અંદર તો ઘણી બધી હોઈ શકત, ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે કે તેના મૂળ જે રચના છે તેની અંદર, પરંતુ હાલમાં એટલું નથી, કારણ કે વર્ષો બાદ આપણને આ મળ્યું છે. એ આપણને આગળ જાણકારી મળશે કે ક્યારે અને કઈ રીતે આપણને મળી અને કઈ રીતના આ આપણાથી અલગ એટલે કે ખોવાઈ ગઈ હતી. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Each story એટલે દરેક માળમાં, has a narrow એટલે સાંકડું, કોરિડોર એટલે જ્યાં ચાલી શકાય તેવી, પરસાળ જેને કહીએ આપણે ગુજરાતીમાં તેને પરસાળ શબ્દ વાપરે, એક સાંકડી પરસાળ છે. ફોર ધ વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ માટે, ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ કે જેનાથી તેઓ આ સુંદર મજાની શિલ્પકૃતિઓને વખાણી શકે, એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ, કાર્વિંગ એટલે કોતરણી અને એન્ગ્રેવડ એટલે કોતરકામ કરેલું, કે જેની કોતરકામ કરેલી છે તે દિવાલો ઉપર તેના વખાણ કરવા માટે દરેક માળ ઉપર એક સાંકડી પરસાળ મુલાકાતીઓ બનાવવામાં આવી છે. Even the pillars of the wow are not exception to it. Even the pillars એટલે સ્તંભ જે છે આ વાવની અંદર એ પણ આમાંથી અપવાદરૂપ રહ્યા નથી. એટલે સ્તંભ ઉપર પણ કોતરણી કામ કરવામાં આવ્યું છે, તેને પણ ભવ્ય બનાવવામાં આવ્યા છે. They display splendid artistic marvel on the stone. તો કે સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય
આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે શ્રેષ્ઠતા, સ્ટોન એટલે પથ્થર, એટલે કે તે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ડિસ્પ્લે એટલે દર્શાવવું, એટલે કે તેઓ એટલે કે કોણ આ સ્તંભની વાત કરે છે કે તેઓ એક ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા આ પથ્થર ઉપર દર્શાવે છે. ઇનફેક્ટ એટલે હકીકતમાં તો વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર તો એટલે કે હકીકતમાં તો વાવ ઇઝ સોલેલી એટલે મુખ્યત્વે, ડેડિકેટેડ એટલે અર્પણ, એટલે કે હકીકતમાં આ મુખ્યત્વે વિષ્ણુને અર્પણ કરાયેલી હતી. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. કોઈ એક આ વિષ્ણુ જે છે, વિષ્ણુની મૂર્તિઓ છે, એને ડિફરન્ટ એટલે કે અલગ અલગ શેપ એટલે કે આકાર અને પોસ્ચર મુદ્રામાં તમે જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ એટલે કે વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી સૌથી મહત્વનું, વિષ્ણુ પછી મહત્વનું છે જે છે સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ એ છે પાર્વતીની. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. નિયરલી એટલે નજીકમાં, અંદાજિત, ગેલેરી એટલે બાલ્કની, 15 જેટલી ગેલેરી અથવા બાલ્કની એ પાર્વતીની શિલ્પકૃતિઓની છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. 12 મૂર્તિઓ દેવી ગૌરીની એક સાથે, ટુગેધર એટલે એક સાથે, એટ ધ સેમ પ્લેસ એક જ જગ્યાએ, આર રેરલી ફાઉન્ડ એનીવેર એ કોઈ પણ જગ્યાએ પડતું નથી. પણ રેરલી એટલે અપવાદ રૂપે, ફાઉન્ડ એનીવેર એટલે કોઈ જગ્યાએ પ્રાપ્ત થતું નથી. 12 મૂર્તિઓ દેવી ગૌરીની એક સાથે એક જ જગ્યાએ મળવી ખૂબ જ અપવાદરૂપ છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ, સૂર્ય મંદિર જે મોઢેરામાં છે તેમાં આ વસ્તુ આવેલી છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણ, મહેશ્વરી, રાંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ વાવની અંદર બીજી જે 12 મૂર્તિઓ છે ગૌરીની કે જેના અલગ અલગ નામ છે, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રાંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા, તે પણ અહીંયા આવેલા, તેની પણ મૂર્તિ અહીંયા આવેલી છે. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. Besides એટલે ઉપરાંત, there are many statues of gods, ત્યાં ઘણા બધા દેવોની મૂર્તિ એન્ડ ગોડેસીસ અને દેવીઓની મૂર્તિઓ આવેલી છે. સચ એસ જેમ કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા એટલે કે વગેરે વગેરે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો અલગ અલગ મુદ્રાઓમાં અલગ અલગ દેવી દેવતાઓના જે શિલ્પકૃતિઓ છે, સ્કલ્પચર્સ છે, તેને તમે જોઈ શકો છો. અને કઈ રીતના કોતરણી કામ દ્વારા આને બનાવવામાં આવ્યા છે, કેટલું અઘરું હોતું હશે, આ એ દર્શાવે છે. There are also some of the rare sculptures of gods. ત્યાં રેર એટલે અપવાદરૂપ, સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિ અને ગોડ્સ એટલે દેવ. ત્યાં અમુક એવા અપવાદરૂપ દેવોની શિલ્પકૃતિઓ પણ આવેલી છે. જોઈએ આગળ કોણ કોણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધની મૂર્તિ 4 હાથ સાથે. The statue of Rama,
રામની મૂર્તિ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ. તલવાર અને ઢાલ સાથે ભગવાન રામની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. તપસ્વીની મુદ્રામાં આવેલી ભગવાન સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ. ભગવાન શિવની વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક માળાનો મણકો, એક પારો હોય તેવું ભગવાન શિવની મૂર્તિ. બીડ એટલે કે કોઈ માળાનો મણકો, પારો જેને કહીએ તે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. ભગવાન પરશુરામની મૂર્તિ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે હાવભાવ, પણ કેવા હાવભાવ? સોફ્ટ, નરમ, જેન્ટલ એટલે સૌમ્ય. ભગવાન પરશુરામની મૂર્તિ નરમ અને સૌમ્ય હાવભાવ સાથે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. હાર્ડ એટલે કડક અને સ્ટર્ન એટલે કઠોર. કોઈ પ્રકારનો તેમાં વધારે પડતું કડક કે કઠોર હાવભાવ તેમાં હતા નહીં. ભગવાન પરશુરામ જે છે તેનું કોઈ પણ મૂર્તિ કે કોઈ પણ ચિત્ર હંમેશા હાર્ડ એટલે કે કડક અને જેમાં તે ગુસ્સામાં હોય તેવું જ હોય છે, પરંતુ અહીંયા એવું નથી. અહીંયા તેના હાવભાવ એ નરમ અને સૌમ્ય દર્શાવવામાં આવ્યા છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંગ એક્સેટ્રા. સમ ઓફ ધ સ્કલ્પચર્સ એટલે કે તેમાંની થોડીક શિલ્પકૃતિઓ ડિસ્પ્લે દર્શાવે છે કન્ટેમ્પરરી. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, એટલે કે તે સમયમાં ચાલતું હોય તેવું. કન્ટેમ્પરરી સમકાલીન. માનો કે આપણા સમયમાં જે ચાલતું હોય તો એને કન્ટેમ્પરરી કહેવાય. તે સમયનું શું? તો કે લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી. ફોકટેલ્સ એટલે કે લોકકથા, લોકગાથા, ત્યારની લોકકથાઓ. એનિમલ એટલે કે પ્રાણી. એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ. ઇન્સ્ટિંક્ટ એટલે કે આપણો સ્વભાવ, માણસનો સ્વભાવ પણ તેમાં દર્શાવવામાં આવ્યો હતો. They reveal artistic vision and unique imagination of the sculptors. રિવીલ એટલે બહાર પાડવું. તે બહાર પાડે છે આર્ટિસ્ટિક વિઝન, કલાત્મક દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન અને અજોડ એવી કલ્પના ઓફ ધ સ્કલ્પ્ટર્સ. શિલ્પીઓની કાલ્પનિક દ્રષ્ટિ અને અજોડ કલ્પના તેઓ બહાર પાડે છે. સ્કલ્પ્ટર્સનો સ્પેલિંગ અને સ્કલ્પ્ચર્સના સ્પેલિંગમાં બહુ કાંઈ ફેરફાર નથી. સ્કલ્પ્ચર્સ એટલે શિલ્પી, સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પી અને સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓ. સ્કલ્પચર્સમાં TUR આવશે અને સ્કલ્પચર્સમાં TOR. બહુ સામાન્ય ફેરફાર છે સ્પેલિંગ. There are nearly 300 statues of અપ્સરાસ. ત્યાં અંદાજિત 300 એટલી અપ્સરાની મૂર્તિઓ પણ આવેલી છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાસ. શિલ્પીઓએ આ અપ્સરાના મુખ ઉપર બહુ જ વાસ્ટ એટલે વિશાળ અને રેન્જ એટલે ફલક, બહુ જ વિશાળ ફલકમાં અપ્સરાના મુખ ઉપર ભાવનાઓ તેમજ લાગણીઓ દર્શાવેલી છે. ઇમોશન એટલે ભાવના અને ફિલિંગ્સ એટલે લાગણી. શિલ્પીઓએ આ અપ્સરાના મુખ ઉપર બહુ જ વિશાળ ફલકમાં ભાવનાઓ અને લાગણીઓ દર્શાવેલી છે. They display variety of different moods and situation. તેઓ દર્શાવે છે વેરાયટી એટલે વિવિધતા, વિવિધતા ભરેલી અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિઓ. મૂડ એટલે મિજાજ અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. શું દર્શાવે છે? તો કે વિવિધતા ભરેલા અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિઓ દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટાભાગના તેમાં વિષ્ણુને તેના 10 અવતારમાં દર્શાવે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasuramardiनी. તેમાંથી સૌથી વધારે આકર્ષિત કરે તેવું શિલ્પકૃતિઓ કઈ કઈ છે? તો કે વારા, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિની. The Apsaras with 16 different makeup styles
add to the grace of this unmatched sorry unmatched structure. એમ કહે છે કે સ્ટાઇલ એટલે શૈલી, ગ્રેસ એટલે કે જેને કહીએ ને કે ગૌરવવાળી, ખ્યાતિ, કીર્તિ, અનમેચ્ડ એટલે કોઈની સાથે તુલના ન થઈ શકે તેવું. તો કે આ 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ એ આ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં વધારો કરે છે. ઇન્ક્રીઝ મેકઅપ ગ્રોસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. ફરીથી બોલું છું. અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ. આ અપ્સરાની 16 અલગ અલગ શૈલીઓ, મેકઅપ એટલે કે જેના જે મુખ ઉપર જે વસ્તુ જે કરવામાં આવતી હોય તે 16 મેકઅપ સ્ટાઇલ્સ, શૃંગાર જેને કહીએ આપણે તે એ અલગ અલગ શૃંગાર, 16 પ્રકારની શૃંગાર એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર એટલે કીર્તિ, ખ્યાતિમાં વધારો કરે છે. અનમેચ્ડ સ્ટ્રક્ચર કે જેની આ શિલ્પકૃતિઓની કોઈની સાથે તુલના ન થઈ શકે તેમાં 16 અલગ અલગ પ્રકારની શૃંગાર શૈલીઓ આ શિલ્પકૃતિઓમાં તેનો વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, હોલીનેસ એટલે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે મહત્વ. એટલે શું કહેવા માંગે છે તો કે આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. Developed એટલે વિકસિત, એલેબોરેટ એટલે જેની ઉપર ઝીણવટપૂર્વક કરેલું કામ, અને ઓર્નામેન્ટેડ એટલે અલંકારિત કરેલું, અલંકૃત કરેલું. આ વાવ છે એ મોસ્ટ ડેવલપ્ડ એટલે સૌથી વધારે વિકસિત, એલેબોરેટ એટલે કે ઝીણવટપૂર્વક કરેલું કામ, એન્ડ ઓર્નામેન્ટેડ અલંકૃત કરેલું. એક્ઝામ્પલ ઉદાહરણ છે શેનું તો કે સબમર્જ આર્કિટેક્ચર, પાણીની સપાટીની નીચે આવેલું આ એક સૌથી વિકસિત, ઝીણવટપૂર્વક કરેલું કામ અને અલંકૃત કરેલું કામનું એક સૌથી મોટું ઉદાહરણ છે. It sings the glory of development of stepwells in India. આ ગીત ગાય છે શેની તો કે ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આવેલા વિકસિત એવી વાવની કીર્તિઓનું આ એક ગીત ગાય છે. This wow is a large and complex type of stepwell. આ વાવ ખૂબ જ મોટી અને કોમ્પ્લેક્સ એટલે કે જટિલ પ્રકારની એક વાવ છે. મોટી તો છે જ પણ જટિલ છે, કોમ્પ્લેક્સ છે, એકબીજા સાથે ખૂબ જ જોડાયેલી. તમે અંદર જાઓ તો કંઈક વાર ખોવાઈ જાઓ કેવી, પરંતુ ખૂબ જ મજા આવે તેવી, ખૂબ જ તમે ત્યાં આકર્ષિત થઈ જાઓ એવી મૂર્તિઓ પણ આવેલી છે. It has ornamented panels of sculptures. પેનલ એટલે તકતીઓ અને ઓર્નામેન્ટ એટલે આપણે જોઈ ગયા અલંકૃત કરેલું. ત્યાં અલંકૃત કરેલી તકતીઓ પણ છે ઓફ સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓની. It lay buried under the mud due to flood first. હવે આપણે જોઈએ છીએ કે શા માટે આપણે ઘણા વર્ષો સુધી આનાથી અલગ રહ્યા, કારણ કે it lay buried under the mud due to floods first. પૂરના કારણે, પાણીના પૂરના કારણે સૌથી પહેલા તો તે દટાઈ ગઈ કાદવની નીચે. એન્ડ મડ એટલે કાદવ, બરીડ એટલે દટાઈ ગયેલું, ફ્લડ એટલે પૂર, એન્ડ ધેન અને ત્યારબાદ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, સરસ્વતી નદીના જેને કહેવાય ને સુકાઈ જવાને કારણે. વેનિશ્ડ એટલે અદૃશ્ય થઈ જવું પણ થાય અને સુકાઈ જવું પણ થાય.
તો કે અહીંયા શું છે તો કે સરસ્વતી નદીના સુકાઈ જવાના કારણે અને એક પૂરના કારણે કાદવ નીચે દટાઈ ગયું હતું. તેના લીધે આપણે ઘણા વર્ષો સુધી આ જોઈ શક્યા નહીં અને તે ત્યાંની ત્યાં નીચે દટાઈ ગયેલી રહી. It was hidden under the layers of silt for almost 7 centuries. આ આપણાથી હિડન એટલે છુપાયેલી રહી. અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ, કાદવના પડની નીચે, શિલ્ટ એટલે કાદવ અને લેયર્સ એટલે પડ. ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ એટલે કે 700 વર્ષ, 7 સદી સુધી આ કાદવના પડની નીચે છુપાયેલી રહી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ટૂંકમાં એને કહેવાય ASI, અને આપણે એને ગુજરાતીમાં શું કહીએ છીએ? ભારતના પુરાતત્વ ખાતા. પુરાતત્વ ખાતું હોય કે જે સાંસ્કૃતિક વારસાનું, જૂની વસ્તુઓનું હંમેશા સાર સંભાળ રાખતું હોય, તેને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કહે. ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. પ્રિઝર્વ એટલે સાચવીને રાખવું, બરાબર છે, કાળજી રાખવી, સ્ટ્રક્ચર. તો કે ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી હતી. કેર એટલે કાળજી, પ્રિઝર્વ એટલે સુરક્ષિત કરવું. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ASI દ્વારા ફેબ્રુઆરી 2013માં આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નીમવામાં આવી હતી. નોમિનેટ એટલે નીમવું. With the excellent teamwork by the ASI and State Government of Gujarat. ASI ના ઉત્તમ અને ટીમવર્ક એટલે સહયોગ, એકબીજા સાથે કામ કરતા હોય તેવું સહયોગથી, અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે સરકાર છે તેના ઉત્તમ અને સહયોગથી ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. શેની? તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટને વૈશ્વિક સાંસ્કૃતિક વારસાનું એક સ્થાન તરીકે યુનેસ્કો દ્વારા તેને સ્થાન આપવામાં આવ્યું. તો આ પાઠની અંદર તમને વાવની જાણકારી આપવામાં આવેલી છે. સૌપ્રથમ શું કીધું? તો કે આ વાવ શેનું મહત્તમ ઉદાહરણ છે? મહત્વનું ઉદાહરણ શેનું છે? તો કે પાણીનો જે સંગ્રહ કરી રાખે, એક જ જગ્યાએ પાણીનો સંગ્રહ કરી રાખે અને ઉત્તમ રચનાઓની જેમાં સ્થાન આપવામાં આવેલું હોય તેવી એક આ વાવ છે. ત્યારબાદ તો કે આ વાવ કોના દ્વારા બનાવવામાં આવી અને ક્યારે બનાવડાવવામાં આવી? ત્યારબાદ તો કે આ વાવની અંદર મૂર્તિઓ કોની આવેલી છે અને કોને સૌથી વધારે અર્પણ કરવામાં આવેલી છે? તો કે વિષ્ણુને સૌથી વધારે અર્પણ કરવામાં આવેલી છે. ત્યારબાદ અલગ અલગ મૂર્તિઓ આવેલી છે તેનું વર્ણન કરવામાં આવેલું, દેવી દેવતાઓનું. ત્યારબાદ અપ્સરાઓની મૂર્તિઓનું ઉલ્લેખન કરવામાં આવ્યું. ત્યારબાદ બીજા ઘણા બધા દેવી દેવતાઓના નામ કે જેની પણ આ રચનાની અંદર શિલ્પકૃતિઓ આવેલી છે તેનું ઉદાહરણ આપવામાં આવ્યું. ત્યારબાદ હવે આ વાવ આપણાથી અલગ કેમ થઈ, વંચિત કેમ થઈ, કેવી રીતે આ આપણાથી આ જમીનની નીચે દટાઈ ગઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો કે પૂરને કારણે અને સરસ્વતી નદીને સુકાઈ જવાને કારણે તે જમીનમાં દટાઈ ગઈ. ત્યારબાદ આપણને તે મળી પણ 700 વર્ષ સુધી તે નીચે દટાઈને રહી. ત્યારબાદ પુરાતત્વ ખાતાએ તેને સુરક્ષિત, તેની ખૂબ જ કાળજી લીધી અને ASI એટલે કે પુરાતત્વ ખાતા અને ગુજરાત સરકારના સહયોગથી, તેના ઉત્તમ કામથી યુનેસ્કો દ્વારા અંતે તેને વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન આપવામાં આવ્યું. આમ છે આ આપણો 5મો પાઠ રાણી કી વાવ એ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.